મીઠી મધુરી વાત ભાગ આવ્યા 32 તારીખ 23/6/2026। આગળનો જે ભાગ 31માં ગુરુ મહારાજ એટલે કે દેવકૃષ્ણદાસજી સ્વામી એમના જીવન વિશે આપણે 12 મિનિટ સુધી વાત કરી। વાત તો ઘણી બધી થઈ શકે એવી હોય। સંત જીવન કંઈ પણ એ બોલે નહીં તો પણ બીજાને મૌન રીતે પ્રેરણા મળે ને એવું એમનું જીવન છે। જીવનમાં ત્યાગ છે, તપ છે, વૈરાગ છે, ભક્તિ છે, ધર્મ છે, બરાબર। વ્યવહારમાં રહેવા છતાંય આગળ વાત બધી કરી દીધી, નિર્લેપ રહેલા છે। અને હું જે કહું એમાં ખોટું બિલકુલ નથી। અજાત શત્રુ, બરાબર। સત્સંગમાં કોઈના પ્રત્યે એમને દ્વેષ ભાવ નથી। બીજા જે કહેવાય પંચવર્તમાન સાધુઓના એમાં એ અણીશુદ્ધ રહેલા છે, બરાબર। હવે વાત કરવી છે શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી। સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિદ્વાન અજોડ છે। વિદ્વાન હોય, વિદ્વતા હોય, શાસ્ત્રનો ઊંડો અભ્યાસ હોય, પોતાનામાં અજબ ગજબની શક્તિ હોય અને એની સાથે સાધુતાના 5 વર્તમાન રાખવા એ અજોડ આ સંત છે, બરાબર। દેશમાં અને વિદેશમાં જેમનું નામ ગવાય છે। એટલું જ નહીં, ઇતર સંપ્રદાયના સાધુ સંન્યાસીઓમાં પણ એમનું નામ ઊંચું છે। છતાંય એને સાધુતાના ધર્મમાં આંચ આવવા દીધી નથી। જાત અનુભવ બોલે છે। એમનું જીવન સંસ્થામાં રહેતા હોય પણ રોડ ઉપરનું જીવન ઘણું છે। રોડ ઉપરનું એટલે સમજી ગયા, પ્રવાસ, મુસાફરી, વિચરણ। આટલું બધું વિચરણ, પ્રવાસમય જીવન, બરાબર, થાક લાગે, બરાબર। અમે એમની સાથે જ્યારે અહીં રાજકોટ ગુરુકુળમાં હતા, ગુરુદેવ ધામમાં પધારી ગયા ત્યાર પછી વધારે જવાબદારી એમની ઉપર આવે, ગુરુ મહારાજ ઉપર આવે, શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી ઉપર આવે, બંને વડીલ ઉપર આવે જવાબદારી। અને નાના સંતો ત્યાર પછીના પેરલના એ પધરામણે જાય, એમની હાજરી ન હોય, ક્યારેક એમની સાથે હોય, ત્યારે સંતોને માધવપ્રિયદાસજી સ્વામીએ સંતોને એક વખત સંતોની નાની સભાઓ બેઠા હોય ત્યારે એમણે કહેલું કે આપણે પધરામણીએ જાય ને ત્યારે ઠાકોરજી પાસે હરિભક્તો ભેટ શું મૂકે છે એની ઉપર નજર ક્યારેય રાખશો નહીં। આ હરિભગતે ભેટ વધારે મૂકી એટલે એ મોટા, આ હરિભગતે ભેટ ઓછી મૂકી એટલે નાના, આવું માપદંડ રાખશો નહીં।
હરિભક્તનો ભાવ શું છે એ જોજો. બીજી વાત એને એ તો ઘણી વખત કહેશે કે અમે ભગવાનને મૂર્તિમાન જોયા પણ મનુષ્ય રૂપમાં વિચરતા હોય એમ અમે ભગવાનને જોયા નથી. પણ જેમણે ભગવાનને જોયા છે દિવ્ય સ્વરૂપમાં એવા જોગી સ્વામી એના ખોળે અમે માથું મૂકેલું છે. અમે ભગવાનને કેટલા રાજી કરી શકીએ છીએ એ ભગવાન જાણે અને અમે જાણીએ. બે પણ અમને એ ખબર છે કે હરિભક્તોના હૃદયમાં ભગવાન રહેલા છે. એટલે હરિભક્તોને અમે રાજી કરશું એટલે ભગવાન સ્વામિનારાયણ ચોક્કસ અમારી ઉપર રાજી છે. હરિભક્તોને રાજી કરશું એટલે સ્વામિનારાયણ ભગવાન અમારી ઉપર રાજી છે. જોગી સ્વામી હોય, પુરાણી પ્રેમ પ્રકાશદાસ સ્વામી અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. માધવ પ્રિદાસજી સ્વામીની વિદ્વતા જોઈ અને સાધુતા જોઈ આ ત્રણેય મોટા સદગુરુઓ એમની ઉપર ખૂબ ખૂબ અને ખૂબ રાજી હતા. નહીતર લૌકિક ગુણો આવ્યા પછી ઝાંખપ આવી જાય. 5 વર્તમાનમાં સાધુતાના નિયમ ધર્મમાં છૂટછાટ મળી જતી હોય છે. એક માવદાનજી ભાઈ રચિત એક કાવ્ય છે. એ કાવ્યનો ભાવાર્થ નહીં કહું અને કાવ્ય ક્યાં છે એ નહીં કહું, પણ એક કાવ્ય હતું કે ઊંચી પદવી ઉપર ઊંચા સ્થાન ઉપર પહોંચ્યા પછી આટલી છૂટછાટ એમને જાતે લેવાતી હોય છે. જ્યારે આ સદગુરુઓમાં માધવપ્રિદાસ સ્વામી હોય કે દેવકૃષ્ણદાસજી સ્વામી હોય છૂટછાટ બિલકુલ નથી આવી. 350 શિષ્યો જેમને ગુરુ તરીકે સ્વીકારતા હોય એવા ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી, બરાબર, 5 વર્તમાનમાં એમના જીવનમાં જોગી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસ સ્વામી અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ ત્રણેયની રુચિ એને સાચવી છે અને રાજીપાનું ફળ બહુ મોટું લીધું છે ગુરુ મહારાજે. હા, બરાબર. એટલે આ 32મા ભાગમાં માધવપ્રિદાસ સ્વામીની વાત વિશે લીધી, છૂટક વાતો ગુરુ મહારાજ એટલે કે દેવકૃષ્ણદાસજી સ્વામી એમની પણ લીધી. માધવપ્રિદાસ સ્વામી જ્યારે ગુરુ મહારાજની હયાતી હતી એ સમયે એમણે બનારસમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને તિરુપતિ બાલાજી ત્યાં વિદ્વત સભા યોજાણી. ત્યારે ન્યાય અને વેદાંતમાં માધવપ્રિદાસ સ્વામીનો નંબર આવેલો અને ગોલ્ડ મેડાલિસ્ટ થયા. ત્યારે આ સેવક હજી વિદ્યાર્થી હતા અને ફોન મોબાઈલનો જમાનો જ નહોતો, એનું કંઈ અસ્તિત્વ જ ક્યાંય હતું નહીં. અંતરદેશિક કવર માધવપ્રિદાસ સ્વામીએ લખેલું ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઉપર અને એક કવર સ્વામી સંતોની સભામાં વાંચેલું. સ્વામીનો એટલો રાજીપો વ્યક્ત કરતા હતા. ગુરુકુળ શેના માટે બનાવ્યું? કોઈ
સંત આમાંથી નીકળે કે શ્રીજી મહારાજના સિદ્ધાંતને સાચવી શકે, કોઈ એવા વિદ્યાર્થી નીકળે તો સ્વામિનારાયણનું નામ દુનિયામાં રોશન કરે. કોઈ નીકળે એમ ત્યારે એમ કહેતા હતા કે મારી છાતી ઠરે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા હતા, આ મેમરી કેટલી હોય એ મારે કહેવું નથી, પણ આ 50 વર્ષ પહેલાંની વાત અત્યારે હું તમને કરું છું. આવી વાતો તો ઘણી વખત હું સભામાં કરું છું, જૂની વાત, કાંઈક પ્રસંગ હોય તો. ભગવાનની કૃપા આ બધું એમાં સ્ટોર થયેલું છે. પછી સ્વામીને એમ હતું કે આટલું ભણી લે એટલે અહીં બોલાવી લેવા. પછી સ્વામીએ પત્ર લખ્યો કે તમારે જેટલું આગળ ભણવું એટલો અભ્યાસ કરજો. હા, બનારસમાં ખૂબ અભ્યાસ કર્યો, અને અભ્યાસ કરતા ત્યારે ત્યાં લક્ષ્મીનારાયણ દેવ બનારસ મંદિરમાં બિરાજે છે. એમની સેવા સવાર સાંજ ઠાકોરજીની સેવા એ ચૂકતા નહીં, આરતી ચૂકતા નહીં. નિયમ ધર્મ લીલા ચેષ્ટા આ બધા જે સાધુતાના સવાર સાંજ સુધી કરવાના લીલા ચેષ્ટા હોય, આરતી ગોડી પ્રાર્થના, એ બધી ચૂકતા નહીં. હા, એ સ્વામી ખૂબ એની સાધુતા જોઈ અને રાજીપો વ્યક્ત કરતા હતા. કોઈ હરિભગત આવે તો તરત પત્ર વંચાવે, આપણા સાધુએ જો આવે તે વિજય ન્યાય અને વેદાંતમાં લીધો, વિજય મેળવો છે. પછી ભણીને આવી ગયા. પછી જ્યારે ગુરુદેવનું વિચરણ હોય ત્યારે સ્વામી સાથે સાથે રાખતા. અને પછી અહીંયા જ આવી ગયા. હરિભક્તોના બધાને ખબર પડવા મળી કે આવા એક વિદ્વાન શાસ્ત્રી ગુરુકુળમાં. એટલે ભાગવતની કથા, સત્સંગી જીવનની કથા જોડી થઈ ગઈ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી અને માધવપીર સ્વામીની. એટલે ગામડે શહેરે શહેરે ઉનાળાનો સમય આવે, ચૈત્ર હોય, વૈશાખ હોય, જેઠ હોય, સતત વિચરણ, કથા પારાયણ હો, કથા પારાયણ, સતત વિચરણ. હા, ત્યારે યુવાની અવસ્થા હતી બંને સંતોની. થાક શું કહેવાય એને જોયો નહોતો ત્યારે. અમુક વખતે પૂર્ણાવતીના પ્રસંગોમાં છેલ્લે સંતો જતા હોય ત્યારે જવાનું થાય અમારે. રૂગનાથપુર ખોડી ત્યાં કથા પારાયણ જૂનું મંદિર હતું ત્યારે. અને કેશુભાઈ શેલડિયા એમને ઘરે સ્વામીનો ઉતારો હતો. અને નદીઓમાં તરબૂચ, લંબગોળ તરબૂચ પાકતા, ત્યાં પાણીનો ટાંકો હતો, એમાં તરબૂચ નાખતા. આ સેવક સ્વામીના રૂમે મને કીધું કે તમે અહીં સ્વામી પાસે રહેજો, એટલે મારે ત્યાં બેહવાનું થાય. સ્વામી અંદર હોય, બહારમાં બેહતો. એમાં કેશુભાઈ અત્યારે એમના દીકરા શેલડિયા, કનુભાઈ શેલડિયા છે. ત્યારે સ્વામીએ કેશુભાઈએ સારંગપુરનું 7મું વચનામૃત બોલ્યા. અને પછી સ્વામીએ વાત કરતાં માધવપ્રિદાસજી સ્વામીની વાત કરી. એટલા બે મોઢે સ્વામી વખાણ કરતા હતા. હું ત્યાં બાજુમાં જ બેઠો હતો. અરે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ એકલા હતા, કેશુભાઈ એકલા હતા. એ તો ધામમાં વહી ગયા. એમના જૂના મકાનમાં ઉતારો હતો, સામે પાણીનો ટાંકો હતો, એમાં તરબૂચ નાખી દે. અને પછી બધા સુધારી ઠાકોરજીના સંતો રાતના અમારે બધા ઉત્સવ કરે. સંતો 10-12 સંતો હતા. એ સંતોનો ઉતારો બધા મંદિરમાં. ત્યારે મને આ બરાબર યાદ છે કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે માધવપ્રિદેવ સ્વામીના બે મોઢે વખાણ કર્યા, એની વિદ્વતા અને સાધુતા અંગેના. હવે 14 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. નેક્સ્ટ બીજા ભાગમાં થોડીક વાત લેશું. જય સ્વામિનારાયણ.